अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामी जय सच्चिदानंद। स्वामी બે પ્રશ્ન છે। એક તો આપણે લાયક અને સહાયક સંજોગો માટે છે, અને બીજું આપણે એક બે દિવસ અગાઉ સત્સંગમાં આપણે એક સ્ટેટમેન્ટ કરેલું, આત્મામાં સુખ છે એ હજી સમજાય છે પણ સંસારમાં સુખ નથી એ હજી સમજાતું નથી। એ બે માટે પ્રશ્ન છે સ્વામીજી। સ્વામીજી આપણે મોક્ષ માર્ગના લાયક અને સહાયક સંજોગોમાં આપણે સ્વામીજી કહીએ છીએ કે અનુભવી જ્ઞાની મળે એ ભાવના પણ આપણે કરવાની, પણ સ્વામીજી મોક્ષ માર્ગના લાયક અને સહાયક સંજોગ આવી ન જાય, અનુભવી જ્ઞાની મળે એ પણ મોક્ષ માર્ગના લાયક અને સહાયક સંજોગોમાં ન આવી શકે? અંદર આવી જાય, તીર્થંકર મળવાનું પણ આવી જાય, પણ માણસ પોતે પોતાની રીતે અનુભવી જ્ઞાની પ્રાપ્ત થાય એવી એડિશનલ ભાવના કરે। ઓકે, એટલે પર્ટિક્યુલર કહેવાય ને। ઓકે, હા, એટલે સ્પેસિફિક, એટલે કદાચ એટલે ઇન કેસ ન થાય તો પછી વાંધો, એટલે આમાં તો આવી તો જાય, ઓલું સ્પેસિફિક જનરલ છે, આ સ્પેસિફિક છે। હા હા ઓકે, હા હા સ્વામી। ઓકે સ્વામીજી, બીજું છે કે આપણે બીજું પણ કહે છે કે આપણે કોઈ જાતની એકદમ કોઈને દુઃખ મોટું થઈ જાય, કસાઈ થઈ જતા હોય તો એવી પ્રકૃતિ આપણે મોક્ષ માર્ગને લાયક અને સહાયક નથી એવું આપણે કે આવી પ્રકૃતિ મારી ન હોવી જોઈએ એ આપણે ભાવના કરીએ છીએ, બરાબર સ્વામીજી? તો હા સ્વામીજી, એ તો આપણે જે કરીએ છીએ એ આપણે ઘાતી અજ્ઞાન જે છે, જ્ઞાનાવર્ણ્ય કર્મ છે એનું પરિણામ છે, બરોબર છે સ્વામીજી? કસાયો જે છે, હા સ્વામીજી, એ ભાવ કરવાથી ઘાતી કર્મનું ઘાટાપણનું ઓછું થાય છે એમાંથી સ્વામીજી? ભાવ કરવાથી ઘાતી કર્મના માઇલ્ડ ના થાય। સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના ઉપયોગ કરવાથી ઘાતી કર્મ ક્ષય થાય। ભાવ કરવાથી તો બીજ પડે ને પછી ફળ આવે। ઓકે, એટલે આપણે નેક્સ્ટ ભાવ માટે આપણે કહીએ છીએ આપણે કે એવું આપણે જે મળે એવી પ્રકૃતિ ન હોય તો એની આપણે જે હોય એની અસર ઓછી થઈ જાય, તે વખત આપણે જ્ઞાન હાજર રહે, એટલે નેક્સ્ટ ભાવ માટે આપણને એ વસ્તુ આપણે અજ્ઞાન આપણે ઓછું કરવાની ભાવના અત્યારે કરી। ઓકે, હા હા સ્વામીજી, ખ્યાલ આવી ગયો। આપણે અત્યારે આપણે સંસાર માટે લાયક અને સહાયક સંજોગો માંગ્યા હોય તો એની અંદર જે અજ્ઞાન અને મોહ જે ભરેલો હોય ઇનબિલ્ટ, એની જગ્યાએ એ સંજોગોમાં તમે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો માંગ્યા હોય તો સંજોગ એ જ મળે, પણ એની અંદર અજ્ઞાન અને મોહ ના હોય। ઓકે, હા, નહીં, ખ્યાલ આવી ગયો સ્વામી, ખ્યાલ આવી ગયો। કારણ કે તમારો આશય બદલાઈ ગયો ને, સંજોગ બદલાઈ ગયો। હા હા, નહીં, ખ્યાલ આવી ગયો સ્વામી, એટલે હું મારું સમજ મારી વિચાર હતો। એટલે જે લોકો વૈરાગ્ય ભાવ લાયા હોય, ભલે ઉદય કર્મ છે, ઉદય કર્મમાં વૈરાગ્ય ભાવ લાયા હોય તો એને ઘર, પરિવાર, સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો છોડતા વાર નથી લાગતી, કારણ કે વૈરાગ્ય લઈને આવ્યા છે। બરાબર છે, રાઈટ, બરોબર છે। હવે આજે મેં કોઈને 5,500 રૂપિયા આપ્યા હોય ને પાછા ના આપીએ તો આપણે ઝઘડો કરીએ છીએ એક સામાન્ય બુદ્ધિ તરીકે, બરાબર કે નહીં? બરાબર છે। અને એ જ વ્યક્તિને જો વૈરાગ્ય ભાવ જાગે તો બધું સર્વસ્વ છોડવા પણ તૈયાર થાય છે। એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોનું મહત્વ તમે સમજ્યા કે નહીં? હા, નહીં, આવી ગયું, નહીં સમજાય, એ તો સમજાય ગયું। આપે કીધું ને, એ તરત કીધું, એક વાક્ય બોલે તરત સમજાઈ ગયું મને, તરત સમજાઈ ગયું હતું। હા, મારી ગેરસમજ સ્વામી, હું આ ભાવ માટે થોડો વિચાર કરતો હતો, પણ નેક્સ્ટ ભાવ માટે એ પ્રોસેસ મારા મગજમાં તે નહોતી આવી। આપ શબ્દ બોલ્યા ને એટલે તે તરત મગજમાં સ્ટ્રાઇક થઈ ગયું કે આ એનું છે। હા સ્વામી, બીજું આપણો જે પ્રશ્ન હતો કે આત્મામાં સુખ છે એ સમજાઈ જાય છે પણ સંસારમાં સુખ નથી એ સમજાતું નથી, એ બહુ ડિફિકલ્ટ છે। તો સ્વામીજી, આપણે જે એનો મતલબ એ કે આપણે કુદરતી રસ્તા છે એ આપણે હજી જે આપણે એટલે અજ્ઞાન આપણું એ ખ્યાલ નીકળી ગયું, પણ દર્શન હજી ઘણું બધું આપણું બાકી છે। એ વસ્તુ એ સમજવાની સ્વામીજી કે કુદરતી રસ્તા જે હજી આપણે, હા, એટલે એ આપણે બાકી છે એ સમજવાનું।
સ્વામીજી નથી સમજાવતું એટલે એ જ સમજવાનું કુદરતી રીતના આપણે સમજવાનું હજી બાકી છે. સંસાર માટે જ આપણને રાગ દ્વેષ થાય છે, સંસાર માટે જ આપણને ક્રોધ માન માયલોભ થાય છે, સંસાર માટે જ આપણને મોહ થાય છે, સંસારમાં જ આપણને પાંચ ઇન્દ્રિયના વિષયોના સુખોની ઈચ્છા થાય છે. આ બધાનું કારણ અજ્ઞાનતા છે. આત્મામાં તો સુખ મેળવવાની ઈચ્છા થતી નથી હોવા છતાંય, અને પેલામાં નથી છતાંય થાય છે કારણ કે આપણે માનીએ છીએ ને. આત્મામાં છે પણ આપણે માનતા નથી, અને પેલામાં નથી પણ આપણે માનીએ છીએ. પ્રશ્ન આપણો છે, પ્રશ્ન એમાં છે કે નહીં એ નથી. હા બરોબર, રાઈટ રાઈટ, બરોબર. મહાવીર જોવાથી વૈરાગ્ય આવે અને આપણને જોવાથી રાગ થાય છે, તો એમાં બંનેમાં દ્રષ્ટિનો જ ફેર છે ને, વસ્તુનો તકલીફ છે જ નહીં. બરોબર બરોબર. એટલે પ્રશ્ન એ થાય છે કે આપણે આ જગતનું સનાતન સત્ય સમજ્યા ને માટે આપણને આ જગતની અંદર ભટકવાનું રહેશે. બરોબર, રાઈટ. એટલે સનાતન સત્ય સમજ એટલે એટલા માટે આટલો બધો ભાર મૂક્યો છે આપણે સનાતન સત્ય સમજવાનું, કુદરતી રચના સમજવાનું. કારણ કે જે શરીર કુદરતનું છે, જે સંજોગો કુદરતના છે, જે સાધન સંપત્તિ સંબંધો સત્તા બધું કુદરતનું છે, એને આપણે હું અને મારું માનીએ છીએ, એક મોટું અજ્ઞાન છે. હા બરોબર ને સ્વામીજી, ખ્યાલ આવે. કોઈ પણ ક્રિયા કરી મેં કરી, કોઈ પણ ક્રિયા સામે વાળાએ કરી એને કરી, ત્યારે કુદરત કહે છે શ્વાસ તો હું આપું છું, પેટ્રોલ તો મારું છે. બરોબર. હું પેટ્રોલ નહીં આપું તો કરી શકશો નહીં. તો પછી માટે કુદરતી રચના છે. હવે મને પૈસા કુદરતે આપ્યા, પછી મેં બીજાને આપ્યા, હવે પાછા નથી આપતો, પણ કુદરત કે છે મેં તને આપ્યા ને, મેં જ આપ્યા છે, તું તો લઈને નતો આવ્યો. હવે તે બીજાને આપ્યા, પછી એ તને પાછા નથી આપતો, એમાં તું ફરિયાદ કેમ કરે છે? તારા તો છે જ નહીં. એટલે કે આ બધી વસ્તુને કુદરતી રચના નથી માનતો, નથી સમજતો, બસ એ જ અજ્ઞાનતા છે. માટે એને આ જગતમાં સુખ નથી સમજાતું નથી. બરોબર. આત્મામાં સુખ છે સમજી જાય. એ જ છે. અમને ઓલા બેને પ્રશ્ન, હા એટલે અમને સમજી ઓલું આ વસ્તુ એમાં આગળ જો બે બેનો પ્રશ્ન પૂછ્યો ને કે સમાજમાં છે ને ઉપયોગ થતો નથી. આ વસ્તુ અહીંયા છે કે આપણે સમજમાં છે, સમજ પણ આપણે જ્ઞાન છે પણ એનો ઉપયોગ આપણે કરી શકતા નથી, બીકોઝ આપણું જે અજ્ઞાન પડ્યું છે એના કારણે. આપણે આગળ બે બહેનો પ્રશ્ન પૂછ્યો ને સ્વામીજી. હા સમજી ગયો વાત. એ પણ એમને વસ્તુ આજે ત્યાં દાખલો આપણે વસ્તુ અહીંયા છતાં ઉપયોગ નથી કરી શકતા આપણે. હા હા બરોબર છે, અનુભવ થતો નથી. બરોબર સ્વામી. ઓકે, જય સચ્ચિદાનંદ સ્વામી.